સાદચરિત ગુરુ પ્रणत महाराज हे गरुड़ा वर्गीय गुडारागमदारजो नव पल्लवता अर्पी जीवन भागम कीदा अमने उन्नत अधिक जो साध चरित गुरु स्मरणत महाराज राज राजेश्वर प्रणत महाराज करो। परमात्मा श्रीमद राजचंद्र भगवान ना वचनामृत वंचाय छे। पत्र क्रमांक 896 मुंबई कार्तक 1956 ओम। परम वितरागोए आत्मस्थ करेलू यथाख्यात चारित्र थी प्रगटेलू एवं परम असंगपणो निरंतर व्यक्तपणे संभाळू छूं। आ विषम काल में सत्समागमनो योग पण अति दुर्लभ छे। त्या परम सत्संग अने परम असंगपणानो योग क्योंथी बने? सत्समागमनो प्रतिबंध करवा जणावे तो ते प्रतिबंध न करवानी वृत्ति जणावी तो ते योग्य छे, यथार्थ छे। ए प्रमाणे वर्तशो। सत्समागमनो प्रतिबंध करवो योग्य नथी। ते सामान्यपणे तेमनी साथे समाधान रहे एम वर्तन थाय तेम ज कार्य छे। पछी जेम विशेष ते संगमो आवू न थाय एवा क्षेत्र वितरવું योग्य छे कि जे क्षेत्रे आत्मसाधन सुलभपणे थाय। परम शांत श्रुतना विचार में इंद्रिय निग्रह पूर्वक आत्म प्रवृत्ति राखवामां स्वरूप स्थिरता अपूर्वपणे प्रगटे छे। संतोष आर्या आदिए यथाशक्ति उपरदर्शित कर्યું તે પ્રયત્ન યોગ્ય છે। ओम शांति। કોને લખ્યું છે જોઈએ। मुनि श्री लल्लू जी महाराज ने। ओम भगवान पंत परमेश्वरी ने याद कर्या, नमस्कार कर्या। ओम एटले मुख नो मार्ग। ओम एटले सर्व सुखनु साधन। ओम एटले आ जगतना 6 पदार्थों एक शब्द में पदार्थ ज्ञान एक शब्द तो ओम। ओम एटले सकल शास्त्र एक अक्षर में आवी गया। ओम परथी 12 रचना थई छे। ओम परम वितरागोए आत्मस्थ करेलू। परम वितराग एटले संपूर्ण एथी ऊपर कशुं ज नथी। वितराग एटले राग ने जो जेना जता रह्या छे तेवा हता गया एटले के वितराग कहता आपने आशा थाय छे एमना राग विद्यामां पण वीते निराश थवा जेवुं नथी।
અને વિતરાગ અહીંથી ગયા છે. ત્યાં રસ્તો છે, ત્યાં કાયમના નથી કોઈ ભગવાન, અહીંથી જ ગયા છે. પરમ વિતરાગોએ આત્મસ્થ કરેલું એટલે પોતાનું કરેલું, સ્વીકારેલું, પેદા કરેલું, પોતાનું બનાવેલું યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું. યથાખ્યાત ચારિત્ર એટલે સંપૂર્ણ ચારિત્ર ક્ષીણ મોહ, મોહ રહ્યો જ નહીં. પરમ અસંગ પણ પછી પરમ અસંગ, કઈ જ વળગ્યું નહીં, તદ્દન મુક્ત. નિરંતર વ્યક્ત અવ્યક્તપણે સંભાળું છું. કૃપાદેવ યાદ કરે છે કે પરમ વિતરાગોએ મેળવેલું એવું યથાખ્યાત ચારિત્ર અને તેનાથી પ્રગટેલું અસંગપણું એને હું સંભાળું છું. કેવો સંગપણું? વિતરાગ થયેલા છે, સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે યથાખ્યાત ચારિત્રથી અને અસંગ થયા છે. કઈ જ નથી, બસ આત્મા સિવાય કઈ નહીં. એને કૃપાદેવ વ્યક્તપણે અવ્યક્તપણે ખુલ્લા ને મનમાં એ જ યાદ કર્યું છે કે મને આવું અસંગપણું હો, એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા, તદ્દન અસંગ. પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે છે. આ સંગ મોત આવ્યું, એના કરતા મોત આવ્યું હોત તો સારું. આ સંગ ક્યાં આવ્યું? કેવી દશા હોય તેનો ભાવ થાય. આપણે તો સંગ જોઈએ જ છે, પૈસા, ફર્નિચર, સગા વાલા, કુટુંબ, કબીલા, ત્યારે રાજી થઈએ છીએ આપણે. જ્ઞાની કે છે કે અમને ન હો ત્યારે રાજી થઈએ. તદ્દન અસર. કિંચિત માત્ર ગ્રહુતે સુખનો નાશ છે. કોણ આવું વચન બોલે? જેને અનુભવ કર્યો છે તે પુરુષ બોલે છે. એનો સ્વાદ ચાખ્યો છે. અસંગપણામાં મજા છે. આ વિષમ કાળમાં અત્યારે વર્તે છે જે કાળમાં આપણે શ્વાસ લઈ રહ્યા છીએ, જીવીએ છીએ, દુષમ કાળ. દુષમ એટલે જે કાળમાં ધર્મના સાધનો, ધર્મના નિમિત્તો, મુમુક્ષુઓ, ભક્તો દુઃખે કરીને પ્રાપ્ત થાય, પરાણે પ્રાપ્ત થાય, સહેલાઈથી પ્રાપ્ત ન થાય. આજે ધર્મના સાધનો ઘટતા જાય છે અને ધર્મને વિમુખ બનાવે એવા સાધનો વધ્યા છે. ધર્મ ભૂલાવે, આધુનિક સાધનો ધર્મ ભૂલાવે છે અને એમાં લોકો લીન થઈ ગયા છે. શું સુખ જાણે મોજવી રહ્યા છે. એટલે બસ વિષયો મંડી પડ્યા છે. શરીરે જ હું એમ માની બેઠા છે. તદ્દન અવળું થઈ ગયું છે આપણું આ કાળમાં. આ દુષમ કાળ, દુષમ કાળ કયો, વિષમ કાળ કયો, કળિયુગ કયો, પાંચમાળો કયો, હિનાથડી પણ કયો, એમ બધા એને હીન નામ આપ્યું છે. સત્સમાગમનો યોગ અતિ દુર્લભ છે. સત્સંગ ક્યાં મળે? યોગ નથી સત્સંગનો. તો કૃપાવદે ત્યારે વાત કરી. આજે તો ક્યાંય સત્સંગ દેખાતો નથી. જ્યાં જાય તો કુસંગ વળગી પડે. એવો વળગી પડે
પેલાનો કરેલો સત્સંગ પણ સાફ થઈ જાય અને અવળે માર્ગે ચડી જાય. એક જરીક જેને કણી પડી કુસંગની સત્સંગનું કેટલા વખતનું પાસ ધોવાય ચોખ્ખો થઈ જાય. કુસંગનું બળ વધારે છે, સત્સંગ ક્યાંય દેખાતો નથી. એટલે જાડો જો જ્ઞાની કે છે કુસંગ ના વળગી જાય, સત્સંગને નામે જાય સત્સંગ કરવા, કુસંગ વળગી જાય. સત્સંગ કરવા જાય અને તો મહેંદી પેશી જાય, સત્સંગ કરવા જાય અને કંઈક બીજું પેશી જાય, કુસંગ વળગી જાય. આ જીવને અનાદિનું અરાધકપણું છે અને પાછો પર્વતોનો પ્રેમ અથાગ છે. એટલે એવું દેખાડનાર હોય તેને ગમે છે, કારણ કે લલચાઈ રહ્યો છે, એને વ્યસન છે. એટલે બીડી દેખે એટલે એના મનમાં બીડી તરફ વૃત્તિ થાય, અનાદિનું વ્યસન છે. એટલે અને સત્સંગ તો કદી કર્યો નથી અને કડવો લાગે છે. પ્રથમ દશાએ કારકૂટની વિસરી પેઠે મૂજવે છે, પરિણામે અમૃત છે. સત્સંગમાં ના ગમે. અને એ તો પેલી ભાગોળે મતલબ વાંચ્યો છે, કેટલો ખર્ચો કરે છે, તો એ 4 જણ બેઠેલા હોય છે. હું જોઉં છું એમના લોકોનો છે, એનો તો નથી. 4-5 જણ બેઠેલા, કોઈને ભક્તિ નહીં ગમતી. ગામમાં મંદિરો કેટલા બધા શોભાયમાન છે, પણ ભાગ્યે 1-2 જણ જતા આખા દાડા. બધે આવું છે. જગતના લોકોને સત્સંગ ગમતો નથી ગમતો તો એની વાત, પણ આપણે પણ એવો ટેકો ના મળે. મને એમ થાય કે ભૂલતા તો નહીં હોય, આ રસ્તે કોઈ જતું નહીં તો ભૂલો તો નથી પડ્યો. તો આપણને એમ થાય, સત્સંગીઓ હોય તો એમ થાય કે આ બધા કરે છે, કરવા જેવું છે. કારણ કે આજે હજુ પરિપક્વ નથી, એટલે એમ થાય બહુ જન જાય એ રસ્તો મહાજના સપંથા ટોળું જાય તો એ રસ્તો હોય છે એમ લાગે. એકંદો કર જતો હોય પાછળ કોઈ જાય નહીં, પણ બિચાર એકંદો કર જવું ના, પણ શું કરે, કોઈ ના હોય એકલો જાય. પછી આ દુષ્મ કાળમાં સત્સમાગમનો યોગ પણ અતિ દુર્લભ છે. અતિ દુર્લભ, દુર્લભ નહીં, અતિ દુર્લભ. ક્યાં મળે સત્સંગ? કે સત્પુરુષ જ નથી. કોનો સત્સંગ કરીએ? સત્પુરુષ તો નથી, પણ મુમુક્ષુ નથી મળતા. મુમુક્ષુ કહેવાના અથવા તો આપણા કરતા પોચા ઈચ્છા વાળા હોય, પણ આપણને શું મળે એની પાસેથી? કંઈક તેજવાન હોય, બળવાન હોય, તેની પાછળ આપણને સુખી થઈએ. એ ઢીલો આપણા જેવો શું કરીએ? મુમુક્ષુ મળવા દુર્લભ છે. સત્સંગનો યોગ અતિ દુર્લભ છે. ત્યાં પરમ સત્સમાગમ સામાન્ય તે ન મળે તો પરમ સત્સંગ પામેલા પૂરી કૃપાઉદેવ જેવા ક્યાંથી મળે? ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપડાનો યોગ ક્યાંથી બને? અને આપણે તો પરમ સત્સંગની જરૂર છે. આપણે ઘણું બધું આગળ ચડવાનું છે. ત્યાં ઢીલા પડે 70 ચાલે, પણ કોઈ ટેકો જ નથી. અવડે માર્ગે જાય છે એમ લાગે ને કે હું ભૂલતો તો નહીં હોઉં. આટલા બધા જાય છે ને, બિચારો જતો પાછો વળે, ફરી પાછો ભૂલ્યો. એના કરતા બધા જાય તો જોઈએ. એકલા જઈશું, બહાર કહીશું તો
તડકો પડશે તો, વાઘ આવશે તો, અંધારું થશે તો, હું મોદો થઈશ તો કોણ મને ચાકરી કરશે? એટલે એકલા કરતો ટોળા તો એમ બંને થાય. ઘાતી ડુંગર આડા અતિ ગણા, તુદ દર્શન જગન્નાથ દીઠાઈ કરી, માર્ગ સંચરું સેગુ કોઈ ન થાત. કૃપાદેવ પણ કે છે વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ કોઈ દેખાય. આ વળી થોડોક જબકારો થઈ ગયો પ્રભુ શ્રી કૃપાદેવને એવા થોડાક સંતોથી. અત્યારે પાછું બધું જરાક ચોખ્ખું પડવા માંડ્યું છે, પણ હજુ કરી લઈએ પછી તો બિલકુલ નહીં હોય. ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણાનો યોગ ક્યાંથી આવે? પરમ અસંગપણું અને પરમ સત્સંગ મહાપુરુષ ક્યાંથી મળે? તદ્દન અસંગ થવાય. સત્સમાગમનો પ્રતિબંધ કરવા જણાવે તો કૃપાદેવે પ્રભુજીને પત્ર લખ્યો કે તમને આ સત્સંગ કરવામાં આડા આવે તો, કે સત્સંગ નહીં કરવાનો, તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી તો તે યોગ્ય છે, યથાર્થ છે. તો તમારે સત્સંગ રોકતા હોય તો નહીં રોકાવ, સત્સંગ કરવાનો એમ કે સત્સંગ કરજો. લોકો ભલે તમને રોકે તો પણ સત્સંગ કરજો, રોકે ટોકે ભલે. પેલું રોકે, પેલા ટોકે, પછી રોકે, પછી ટોકે ખરા, પણ મારે રસ્તો મૂકવો નથી. મને સાચો માર્ગ મળ્યો છે, છોડવો નથી. તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી. એટલે આ વૃત્તિ કોને? લલુજી મુનિને. કે સત્સંગમાં એ લોકો રોકે તો પણ આપણે રોકાવું ને સત્સંગ કરવો છે. પ્રતિબંધ નહીં કરવાની વૃત્તિ જણાવે તો તે યોગ છે, યથાર્થ છે. એ પ્રમાણે વર્તશો. સત્સંગ સમાગમનો પ્રતિબંધ કરવો યોગ્ય નથી, એટલે એને છોડવો યોગ્ય. સત્સંગ કર્યા કરજો. તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય એમ હિતકારી છે. એની જોગડે સમાધાન રહે. કકડાટ તો બોલવું એવું છે. બનતા જ પરિચમન ના આપવું. આજે જમાનો એવો છે ને, લોકો તો આપી શકે નહીં. એટલે શું થાય? આર્યા જેવું થાય. આપણા મનથી તો નથી આર્યા, પણ એને આપણે ભાષાથી કહી શકતા નથી. એટલે બનતા સુધી એવા વિતરણમાં પડવું જ નહીં. બનતા સિદ્ધ તો એવા કુસંગથી દૂર રહેવું કે કેવો લમણા ચિત્તમાં પડવું. સાચો માર્ગ મળ્યો છે, પછી બીજે જશો તો કઈ કઈ છોડાઈ લેશે. બ્રહ્મચારી લખે છે કે જો કોઈ મણી મળ્યો તો જે તે બતાવે ને કોક લઈ લેશે. છોરા મને હાથ રાખો ને. તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે. પ્રભુ શ્રીને ઠેર ઠેર બોલે સાધુ હતા એટલે બધા લોકો આવે અને વાતો કરે. કૃપાદેવની વાતો પ્રભુ શ્રી કરે, પેલો કોણ ગમે નહીં. પછી એમ જયારે વાદે વરે કે તમે છેતરાયા, તમે અવળે માર્ગે છો, કોને ભૂલાડ્યા તમને?
જે પછી જેમ વિશેષ તે સંવામો ન થાય એવા ક્ષેત્રે વિતરવું, એમના સન્મો ના આપવું, એવું રહેવું. એટલે એનાથી દૂર રહેવું. આપણે સત્સંગ કરવો છે, ભક્તિ કરવી છે, સ્વાધ્યાય કરવો છે, સાથે માર્ગે જવું છે, આપણને ખેંચી નાખનાર હોય એની જોડે આપણે ક પ્રવાસ કરવો, આપણે છૂટા. પછી તેવા જેમ વિશે તે સંભાળવું ન થાય એવા ક્ષેત્રે વિચરવું યોગ છે. એમની સાથે વિચરવું નહીં. કે જે ક્ષેત્રે આત્મ સાધન સુલભપણે થાય કેવા ક્ષેત્રે વિચરવું કે આત્મ સાધન સુલભતા જો કોઈ જાતની દખલ નહીં, સ્વાધ્યાય ભક્તિ થાય અને બીજી ગરબડ નહીં, લોકો બીજા કામમાં બીજા પર્યાય નાખે નહીં, એવી જગ્યા. આજે આટલું એક જ સ્થાન છે કે જ્યાં કામમાં બીજા પર્યાય ન નાખે. અહીં કશું જ નહીં, અહીં કૃપાઉદય સિવાય બીજી વાત નહીં, આત્મા સિવાયની વાત નહીં. મય કેવા કાવે છે ને તે શ્વેતમનો કદાગ્ર, કોઈને દિગમનો કદાગ્ર, કોઈને વૈષ્ણવનો કદાગ્ર, કોઈને બ્રહ્મચારીનો એકલો જ આગ્રહ, કેટલા કૃપાવદીનો જ આગ્રહ, કેટલા તો પ્રભુશ્રીનો જ આગ્રહ. અહીં બધા સરખા છે અને એ કોઈ વાત જ નહીં. આ તો આ કૃપાવદીની વાત. એવા પછી આપણને બોરવી નાખે છે અને બોરી નાખે એટલે આપણે બુદ્ધિ ઓછી તે બોળવાઈ જઈએ. એના કરતા તેવા કુસંગમાં ન રહેવું. એટલે બધી બારની ધમાલને ગોટામાં પડી જાવ. આવતા નથી સત્સંગ હોતો, આત્માની વાત સમજાતી નથી, છતાં પણ લોકો એને ધર્માની બેઠા હોય છે. પરમ શાંત શ્રુતના વિચારમાં, પરમ શાંત શ્રુત એટલે વિતરાગના વતનો, પરમ શાંતિ પમાડે એમાં ક્રોધાદી કશાગને ટાળી નાખે, મારી નાખે તેવા પરમ શાંત શ્રુત. શ્રુત એટલે શાસ્ત્રો, અભ્યાસ. શ્રુત એટલે સોંભરેલું, ભગવાનની પાસેથી સોંભરેલું તે શ્રુત. એટલે જે મૂળ એની પાસેથી વાંચીને જે સોંભરીને રચાયા તે શ્રુત, દ્વાદશ અંગી સોંભરીને લખી. પછી સ્મૃતિ યાદ કરીને લખી, પછી કેટલાક વખતે તે સ્મૃતિ. 12 અંગ સિવાય પછી બીજો લખાય તે બધી સ્મૃતિ. પછી તેના અર્થને વિવરણ કરનારા પાછો બીજો, પ્રક્રિયા બીજો, એમ બધું. પરમ શાંત શ્રુતના વિચારમાં ઇન્દ્રિય નિગ્રહ પૂર્વક શાસ્ત્રો અભ્યાસ કરો, વાંચો, વિચારો. સાથે સાથે ઇન્દ્રિયનો નિગ્રહ રાખજો. જો મન ઇન્દ્રિય છૂટો છે તો તમે વાંચશો તો એનો કોઈ અર્થ નથી. વાંચશો તોય મન સંયમમાં નહીં આવે તો નકામું છે. સોંભળો, વાંચો, વિચારો, પણ જ્યાં સુધી તે આચારમાં અમલમાં ના આવે તો બધું મીળું. શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રે, વંદ્ય તરુ ઉપમ ફળ પામે, સંયમ ઠાણજો નાયો રે. જ્ઞાન પણ અમલમાં ના મૂક્યું તો જ્ઞાન શાકપનું. એટલે છેવટે સંયમની જરૂર છે અને સંયમ પૂર્વક જો પાછો શાસ્ત્ર અભ્યાસ થાય,
બધું યાદ રહે, અમલમાં મુકાય, આત્મા ઊંચો આવે. વાંચી નહીં, સંયમ કરવાનો છે. પરમ શાંત શ્રુતના વિચારમાં ઇન્દ્રિય નિગ્રહ પૂર્વક. એટલે શા માટે બધા ઉપવાસ વગેરે બધું કહ્યું? મન ઇન્દ્રિય કાબુમાં રહે. ઉપવાસ શા માટે? તે દારે ખા પીવાની ચિંતા મટી ગઈ, આખો દિવસ ભક્તિ ભજનમાં, સત્સંગમાં, સ્વાધ્યાયમાં જાય. અને જેને જાદો નફરો વિશેનો આત્માનું નહીં કરી શકે, ઘડીએ ઘડીએ બીડી સોંભળે, ચા સોંભળે, બીજું સોંભળે, હવે એને ચીતે ચોટે. બને તેમ જેટલો બને તેટલો સંયમ રાખવો. દિગંબર સાધુને ફક્ત એક ટંક ખાવાનો, બાકીનો બધો સમય આત્માર્થે. એ ચા બીડી ના પીવે, એક ટંક જ ખાય. પણ શાસ્ત્ર વિહિત, શાસ્ત્રો કયા પ્રમાણે પોતાના ડાપણનું નહીં, અને બાકીનો વખત બધો ત્યાં આત્માર્થે ગાળાય. પણ આપણે જાત જાતનું બધું ખાવા જોઈતું હોય, વેથરો જોઈતો હોય, ચા જોઈતો હોય, બીડીઓ જોતી હોય, ગુટકા ખાવા હોય, કોણ ખાવા હોય, મસાલા ખાવા હોય, આખો દાડો હોંભર્યા કરે, પછી જમવાનું થાય. એક જ ટંક ખાધું ને બસ. અને ભગવાન મહાવીરે સાધુઓને પણ એક ટંક તો આહાર કર્યો છે. ત્રીજે પોરે ગોતરી. અને એને ઘર સંબંધી કોઈ ચિંતા નહીં, એટલે બધો સમય આત્માર્થે વપરાય. પરમ શાંત શ્રુત, કે જે શાસ્ત્રમાં ક્રોધાદી કષાયો નાશ પામી જાય, વિરમી જાય. ઇન્દ્રિય નિગ્રહ પૂર્વક ઇન્દ્રિયોને કબજે લેવો. ઇન્દ્રિયોને કબજે લીધી તો કામ નીકળી ગયું. જો તો એ ઇન્દ્રિયો તમને ફર્યો છે, તમે ઇન્દ્રિયોના ખેંચાવ નહીં, ઇન્દ્રિયો તમારા કાબુમાં જોઈએ. તાનેવ મિત્રાણી જીતાની યાની. ઇન્દ્રિયો શત્રુ છે, પણ એ જ ઇન્દ્રિયો જો તમે જીતો તો તમારી મિત્ર થઈ જાય છે. તાનેવ મિત્રાણી જીતાની યાની. શંકરાચાર્યનો મણિરત્ન મારના શ્લોકમાં આવે છે. ઇન્દ્રિયો જીતો તો તમને ઉલટી મદદગાર થશે મોક્ષ માર્ગમાં. ઇન્દ્રિય નિગ્રહ પૂર્વક આત્મ પ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપ સ્થિરતા અપ્રપણે પ્રગટે છે. ઇન્દ્રિય નિગ્રહ પૂર્વક શસ્ત્રાસ્ત્ર અભ્યાસ કરશો તો આત્મ પ્રવૃત્તિ અપૂર્વપણે પ્રગટશે. સંતોષ આર્યા એ સાધ્વી છે, સંતોષ નામ ન છે કોઈ. આદિએ યથાશક્તિ ઉપર દર્શિત કર્યું તે પ્રયત્ન યોગ્ય છે. આ કહ્યું ને ઉપર પ્રયત્ન. પરમ શાંત શ્રુતના વિચારમાં ઇન્દ્રિય નિગ્રહપૂર્વક આત્મવૃત્તિ રાખવામાં સર્વ સ્થિરતા અપ્રપણે પ્રગટે છે. આ બધું કહ્યું એ પ્રમાણે સંતોષ આર્યાએ વર્તવું. વિવરણ નથી એનું. પત્ર ક્રમાંક 896 897 મોહમય ક્ષેત્ર
કાર્તિક સુદ જ્ઞાન પંચમી સંવતોષો 56 ઓમ પરમ શાંત શ્રુતનું મનન નિત્ય નિયમ પૂર્વક કર્તવ્ય છે શાંતિ એક અગ્નિરીતિનો પત્ર પરમ શાંત શ્રુતનું મનન નિત્ય નિયમ પૂર્વક કર્તવ્ય છે નિયમ પૂર્વક રોજ શાસ્ત્ર વાચા કરજો વિચારજો અધ્યયન કરજો મનન કરજો શાંતિ 898મો પત્ર મુંબઈ કાર્તિક સુદ 5મ બુધ 1956 ઓમ આ પ્રવૃત્તિ વ્યવહાર એવો છે કે જેમાં વૃત્તિનો યથા શાંતપણું રાખવું એ અસંભવિત જેવું છે કોઈ વિરલા જ્ઞાની એમાં શાંત સ્વરૂપ નિષ્ઠિક રહી શકતા હોય એટલું બહુ દુર્ઘટતાથી મને એમ છે તેમાં અલ્પ અથવા સામાન્ય મુખ્ય વૃત્તિના જીવો શાંત રહી શકે સ્વરૂપ નૈતિક રહી શકે એમ તથાર્થ નહીં અમુક અવશે થવાને અર્થે તે કન્યારૂપ અવલંબનની આવશ્યકતા છે તે સમજાવવા પ્રતીત થવા અને અમુક સ્વભાવથી આત્માથી થવા કઠણ છે જો એવો કોઈ યોગ બને તો અને જીવ શુદ્ધ નૈતિક થાય તો શાંતિનો માર્ગ પ્રાપ્ત થાય એમ નિશ્ચય છે પ્રમત સ્વભાવનો જય કરવાને અર્થે પ્રયત્ન કરવું યોગ્ય છે આ સંસાર રણભૂમિકામાં દુષ્મકાળ રૂપ ગ્રીષ્મના ઉદયનો યોગ ન વેદે એવી સ્થિતિનો વિરલ જીવો અભ્યાસ કરે છે ફરી વાંચીએ પત્ર ઘણો ગંભીર છે આ પ્રવૃત્તિ વ્યવહાર એવો છે કે જેમાં વૃત્તિનો યથા શાંતપણું રાખવું તે અસંબિત જેવું છે શબ્દો જેમ તેમ નથી અસંબિત તદ્દન નહીં અસંબિત જેવું એટલે ઘણું દુષ્કર એટલું દુષ્કર પ્રતિ વ્યવહારમાં રહીને અને યથાશાંત રહેવું બને છે રીતે પણ કૃપાદેવ રહ્યા છે એટલે કહીશું અસંબિત જેવું અસંબિત થતો પછી વાત જ નીકળી ગઈ આ પ્રવૃત્તિ વ્યવહાર એવો છે કે જેમાં વૃત્તિનું યથાશાંતપણું રાખવું અસંબિત જેવું આ વ્યવહારમાં રહેવું વૃત્તિ શાંત રાખવી શીતે રહી શકાય એ કૃપાદેવ જેવા એની નિર્લેપ દશા હતી જલ કમલવત રહ્યા જરાય લેપાયા નહીં જે જગમાં લેપાયા નહીં સુવીર બિદાત્રી રામ સમા પ્રતિ વ્યવહાર એવો છે કે જેમાં વૃત્તિનું યથા શાંતપણું રાખવું અસંભ્ય અમર વૃત્તિ શાંત સીતે રહે ચારે બાજુ હળકતું આ જગતમાં અત્યારે આ કાળ તો બધી રીતે ભૂંડો છે જગત તો ત્યારે ભૂંડું છે પણ કાળ ભૂંડો બધો રહેવું જ મુશ્કેલ છે જૂઠી ચોપડા લખવા જ પડે
જૂઠી સહાયો કરવી પડે, જૂઠી સાક્ષી કરવી પડે, મનમાં કરીને બહાર કઈ બોલવું જ પડે. એ વાત જવા દે તો તમારે લોકની લાજે લોકો જોડે વાતો કરી પણ ના કરી હોય તો અમે અમારું અમું ના જોયું. અમે કહો અમેરિકા થયા તમને મળવા, તમે નવરા નહીં, ફોન કરી તો જીવતા નહીં તમે. મને રસ નથી પણ પેલા રસ છે તો શું કરાવે, એને ગોદાઈને પણ એ કરે પછી ના છૂટકે કરવું પડે. એવું છે આ પ્રવૃત્તિ વ્યવહાર એવો છે કે જેમાં વૃત્તિનું યથાશાંતપણું રાખવું એ અસંબિત જેવું છે. તમારને અમાર જોઈએ છે ને તમને પરાણે ખેંચી જાય. આને પછી શું કરવું પડે? ઉગાડું કેવું પડે ભાઈ માર તમારો સંબંધ તાર મેળ ખાય. કોઈ વિરલા જ્ઞાની, વિરલા ને પાછા જ્ઞાની. વિરલા એટલે કોક, વિરલા એટલે વીર, શૌર્ય તો થોડે ખરો પણ વિરલા એટલે કોક જ. જ્ઞાની એમાં શાંત નૈષ્ઠિક રહી શકતા હોય. જ્ઞાની કોઈ કેવું વિરલા, બાકી કોઈનું ગધું નથી કે સંસારમાં રહીને કરી શકે, ચારે બાજુ ઉપાધિમાં રહીને કરી શકે. આ ભણતામાં રહી સિદ્ધ કરી શકે. કોવિલા જ્ઞાની એમાં શાંત સ્વરૂપ નૈષ્ઠિક રહી શકતા હોય એટલું બહુ દુર્ઘટતાથી, પાછું તે બહુ દુર્ઘટતાથી વિરલા જ્ઞાની હોય અને તે પાછા બહુ દુર્ઘટતાથી બને એવું છે. નાસી પાછા જેવું નથી. પાછું આટલું બધું મારે પડી મૂકે તે નહીં. તેમાં અલ્પ અથવા સામાન્ય મુક્ષુ વૃત્તિના જીવો શાંત રહી શકે, બધું મુશ્કેલ છે. પેલા મહાન જ્ઞાનીઓ પરાણે રહી શકે તો બીજાનું તો ગધું શું? એ તો અનાદિકાળનો આવડો ઢાર હતો, ટેવ પડેલી, મોડ એને બીડી છોડેલી હોય અને પાછો બીડી પીનારો મિત્ર મળી જાય એટલે પાછો ફરી પીતો થઈ જાય. અલ્પ અથવા સામાન્ય મુક્ષુ વૃત્તિના જીવો શાંત રહી શકે, સ્વરૂપ રહી શકે એમ યથારૂપ નહીં, પણ અમુક અંશે થવાને અર્થે તે કન્યારૂપ અવલંબનની આવશ્યકતા છે. કઈ કઈ થઈ શકે એટલા માટે આ પ્રમાણે કરવું જોઈએ. સ્વરૂપ નૈષ્ઠિક રહી શકે, સ્વરૂપમાં રહી જેવું તેવું નથી. બહુ અઘરું છે. ચારે બાજુ ગોદ ને ચિમટા ભર્યા હોય તો સિદ્ધ રહી શકાય. અંશે થવાને અર્થે જે કન્યા અવલંબનની આવશ્યકતા છે તે સમજાવવા, પ્રતીત થવા અને અમુક સ્વભાવથી આત્મામાં સ્થિત થવા કઠણ છે. અને એવાય પાછા એને આ માર્ગે જ મારા પુનિત છે, શ્રદ્ધા થઈ મુશ્કેલ છે. બધા આપણે રસ્તે ખેંચી જાય. એને કઈક કઈક સમજાવે, એને એમ લાગે હું ગોળો તો નહીં હું સર્વ બધા એમ જાય છે અને પાછા એ બધું મને ખેંચે છે, લાલચ આપે છે. એમનું ઘડ્યું લાગે છે કે અનાધિકારથી જ કરેલું છે એટલે લાગે ઘડ્યું. વળી પાછી બીડી પીવે મતલબ ટેસ્ટ પર કહું ખરી મજા આટલા જ મેં થોડી દી ભૂલ કરી.
પ્રતીત થવા અને અમુક સ્વભાવથી આત્મામાંથી થવા કઠણ છે. જો એવો કોઈ યોગ બને તો અને જીવ શુદ્ધ નૈતિક થાય તો એવો યોગ બને, એવા સત્પુરુષ મળે, એવો સત્સંગ મળે અને આ જીવ પાછો તેમાં ખેંચાય એવો થવો જોઈએ, તો નૈતિક થવો જોઈએ. આ તો મોડ આવ્યો હોય તો નિષ્ઠા તો છે નહીં. શું થાય? યોગ બને તો અને જીવ શુદ્ધ નૈતિક થાય તો શાંતિનો માર્ગ પ્રાપ્ત થાય. ફરી આ સંસાર અત્યારે એવો છે, કાળ એવો છે કે ભલભલા જ્ઞાની પુરુષો પણ ન ટકી શકે. ટકે તો અસંભિત જેવું છે. કોક જ બાકી ટકી શકે નહીં. અને એને આવો જોગ મળ્યો હોય ત્યારે પાછો બીજાને ખેંચી લેનારો, પરાણે જોગ મળે તાર જતો રહેતી. ફરી જોગ ના આવે, પરાણે સીધા સાધ્યો આ ગબડ થઈ જાય. હિસાબ ગણતો હોય 7 12 ને 19 33 આખી લાઈન પર બીજો લાઈન ગ્રુપ આખી લાઈન પૂરી કરવી પડે. મોડ ચીજ ચોટી હોય તો બીજું ખેંચી જાય. મોડ એને કુટે છોડી હોય પછી લાઈન ઉભી રહે. 4 દાડા પર બીડી પીતો હતો, 4 દાડા ના પીધી, અમર કાઢવી છે, ફરી પછી એને ઉભી રહે. સ્વરૂપ નૈતિક થવું પડે, બીજા તરફ લક્ષ્ય રાખવું પડે. પ્રમત્ત સ્વભાવનો જય કરવાને અર્થે પ્રયત્ન કરવો યોગ છે. પ્રમત્ત સ્વભાવને જય કરો એટલે પ્રમાદ જીતો, સ્વરૂપ નૈતિક બનો, બીજું બધું ભૂલી જાઓ. વિષયો કષાયો બધું મૂકીને ફક્ત આત્માર્થમાં જ પ્રમત્ત સ્વભાવનો જય કરવાને અર્થે પ્રયત્ન કરવું યોગ્ય છે. આ સંસાર રણભૂમિકા કેવી કઈ? સંસાર રણભૂમિકા, રણ રેતીનું, દુષ્મકાર રૂપ ગ્રીષ્મ. આમ તો રણ છે અને પાછું ઉનાળો છે. રણમાં ગરમી બહુ લાગે ને પછી ઉનાળો તો શું કહેવાનું. આ સંસાર રણભૂમિકામાં દુષ્મકાર રૂપ ગ્રીષ્મના ઉદયનો યોગ ન વેદે એવી સ્થિતિનો વિરલ જેવો અભ્યાસ કરે છે. આ સંસાર રણમાં અને ગ્રીષ્મરૂપ તુનો જોગ એ બે ના બને એવો વિરલ પુરુષો ઉપાય કરે કે મારે આ સંસારમાં રહેવું નથી અને દુષ્મકાર છે, સાચવા જેવું છે. સંસાર રણભૂમિકા, રણ યોગ ન વેદે એવી સ્થિતિનો વિરલ જેવો અભ્યાસ કરે છે. આ સંસાર રણમાં અને દુષ્મકાર જેવી ગ્રીષ્મ ઋતુનો ઉદય ના મારે એવું પડવું નથી. અને જો પડ્યા તો આ બધો ઉદય વેદવો પડશે ગરમીનો, ત્રસાનો. પત્ર બહુ ગંભીર છે. 899મો પત્ર, મોહમયી, કાર્તિક સુદ 5મ, બુધ 1956. ઓહો, 5મ ના બહુ પત્રો લખ્યા.
હમ 97, 98, 99 સર્વ સાવધ્ય આરંભની નિવૃત્તિ પૂર્વક 2 ઘડી અર્ધ પ્રહર પર્યંત સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષા આદિ ગ્રંથની પ્રતક કરવાનો નિત્ય નિયમ યોગ છે 4 માસ પર્યંત. લે 2 ઘડી સામાયિક લઈને અર્ધ પ્રહર એટલે 2 ઘડી. સર્વ સાવધ્ય આરંભની નિવૃત્તિ રૂપ બધો વ્યવહાર મૂકીને એટલે સામાયિક લઈને બેસે ત્યારે 2 ઘડી અર્ધ પ્રહર પર્યંત સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષા એમ 12 ભાવનાની વાત છે, વૈરાગની વાત છે. આદિ ગ્રંથની પ્રત એટલે લખવાનું પાછું નિત્યમ યોગ છે. નિત્ય 4 માસ પર્યંત 4 માસ કાર્તિક સુદ પાંચમ થી આમોતમાં કાઢજો. કોને લખ્યું છે? અંબાલાલભાઈ. અંબાલાલને લખો ને બસ. અંબાલાલ લખે ને સામાયિક લઈને બેસતા પછી લખે અને બધા પત્રોને નકલો કરે. ચાર મહિના આવું તેમ બધે પત્રોની નકલો કરજો. કાર્તિકાનું પ્રેક્ષણની નકલ કરજો. કેવો અંબાલાલ ઘરનું બધું મૂકીને એની પાછળ એની શરીર સિવાય કરતા ને આવું બધું કરતા. બીજાને પાછા પત્રો લખે એમના કયા પ્રમાણે નકલો કરી આપે. પોતે તો ખાવાનું પોતાને ભૂલી ગયા હતા. કૃપાદેવ કે તો ખાઈને ના ખાય અને એમની પગથિયા ખોદાડો રાતે બેસી ગયા, નહીં તો પગથિયા બેસી રહ્યા. ઘરનો ધંધો મૂકી દીધો. આ સાધુ એથી વધારે શું હોય? ભલે કોટ પહેર્યો તો પાઘડું પહેરી હતી, એટલો અપ્રોતપણે સેવા કરી શકે, જબ્બર કહેવાય. સર્વ સાવધારમની નિવૃત્ત એટલે બધું કોઈ સાવધ વ્યવહાર નહીં કરવો. બધું વ્યવહારિક કામ મૂકીને બે ઘડી અર્ધ પ્રહર. અહીં સામાયિક શબ્દ નથી વાપર્યો પણ સામાયિક જ છે. સ્વામી કાર્તિકનું પ્રેક્ષા એટલે 12 ભાવનાઓ. વૈરાગની જૈનમાં ઠેર ઠેર 12 ભાવનાની વાત છે. આદિ ગ્રંથની, આદિ એટલે એ સિવાય બીજા પણ પ્રત કરવાનો નિયમિત યોગ્ય છે 4 માસ પર્યંત. 900મો પત્ર મોહમયી કાર્તક સુદ પાંચમ 1956. ઓમ. અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે. મુક્ષોને બીજા જોડે રહેવું પડતું હોય ત્યારે કઈક ખખડાટ થાય તો અવિરોધ, કોઈ જોડે વિરોધ ના થાય અને એકતા રહે, સંપીન રહે. અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે અને તે સર્વના ઉપકારનો માર્ગ સંભે છે. સંપ હોય તો સર્વના ઉપકાર. ભિન્નતા માની લઈ
પ્રવૃત્તિ કરવાથી જીવ ઉલટો ચાલે છે. અમારે તો નહીં બને કે ને ઉલટો ચાલે. અભિન્નતા છે, એકતા છે, એમાં સદ ચોજા ફેરથી ભિન્નતા માનો છો એમ તે જીવોને સખાવણ પ્રાપ્ત થાય તો સન્મુખ વૃત્તિ સ્વાયોગ છે. જ્યાં સુધી અન્યોન્ય એકતા વ્યવહાર રહે ત્યાં સુધી શ્રદ્ધા કર્તવ્ય છે. ઓમ છે પત્ર વિવરણ ના ના. પરિવર્તન. ને કોઈ મુમુક્ષુને પાછા બીજા વિરોધી અવળા ભેગા થતા હોય તો શું કરવું કે છે? એકતા રાખવી. એની જોડે વિરોધ કરવો નહીં, કકરાટ નહીં કરવો. અવિરોધ અને એકતા રે તેમ કર્તવ્ય છે. અને તે સર્વના ઉપકારનો માર્ગ છે. ક્લેશ ન થાય, કકરાટ ન થાય તો બંનેને ફાયદો છે. ભિન્નતા માની લઈ અમે ત્યાંથી જુદા છીએ, પ્રવૃત્તિ કરવાથી જે ઉલટો ચાલે છે બે જુદા પડી જાય, એકે ધર્મ ના કરે. અભિન્નતા છે, એકતા છે, એમાં સદ સમજવા ફેરથી ભિન્નતા માનો છો એમ એ જીવન સુખમ. એમને જરા કહેવાનું આ તમે સમજવા ફેર, બાકી એક જ છે. ભેગા રહો, કકરાટ ના કરો, એક જ છીએ. એમાં સહજ સમજવા ફેરથી ભિન્નતા માનો છો એમ તે જીવન શિક્ષણ પ્રાપ્ત થાય, એવી શિક્ષણ પ્રાપ્ત થાય તો સન્મુખ વૃત્તિ થવા યોગ્ય છે. તો સન્મુખ વૃત્તિ થાય, આ વિમુખતા ભાવ મટી જાય, જુદાપણાનો. સન્મુખ વૃત્તિ થવા યોગ્ય છે જ્યાં સુધી અન્યોન્ય પરસ્પર એકતા વ્યવહાર રહે, એકતા રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે. બને ત્યાં સુધી એકતા રાખજો, સંપ રાખજો. ઓમ. કૃપાલદેવને એક જ વાત કહેવી છે આત્માની. લોકો કઈ જુદી રીતે પાછું પોતાનું ધૂમું ચલાવતા હોય, આ ત્યાં પાછો બખેડો ઉભો થાય. પણ જેને આત્મિત કરવું છે એને આત્મા સંબંધી મુખ્ય વાતો જો થતી હોય એને મુખ્ય રાખી, બીજું કોણ કરી દેવું. આજે ઢીલા ટપકાણ બહારને વ્યવહાર વધી ગયો છે એટલે મૂળ વાત ભૂલાઈ ગઈ છે. જ્યાં મંદિરમાં જાઓ તો આ બધી ધમાલ હોય તે દારે 200-500 માણસ ભેગું થાય, પણ આત્માની સાચી વાત કે ઉપાસના માટે કોઈ નહીં આવે. અહીં જો કાગળ લખો તો આવે લોકો, મંડપ બંધાય, વાજો વાગે, વરઘોડો કાઢો તો બહુ આવે. તે દરાગસમાં કેટલું દેખાવ માત્ર તમતા. લોકોને ધમાલ ગમે છે, આત્માર્થ ગમતો નથી, શાંતિ ગમતી નથી. અને આપણે લોકોને ભેગા કરતા શું થાય? પૈયાનો ભાવ તો કરવો પડે. આવો જમો, રોશની જુઓ, બધું આ ફુવારા જુઓ, મંડપ જુઓ, વાજો વાગે. ઇન્દ્રિયો પોષાય તેવું લોકોને ગમે છે. ખાવામાં બસ ઉત્તમ ઉત્તમ, સારામાં સારું. પછી લોકો ટોળા મારવાની ટેવ પડી કે સારું થાય તમને એવું ખબર, તમારું લેવાનું છે, પૈસા ના રહીએ, વહીવટા ના કરવાનો, જશ મળે. કેવું પડે, કેટલા માણસો જમ્યા, દાળ કેટલી સરસ બનાતી હતી, મીઠા જાત જાતના, મંડપ મોધેલો, અરે ખુરશી ઉપર તમને તૈયાર, થાળી ઉપાડવાની નહીં. કેવું પડે. આ લોકો રાજી.
કેવા ફુવારા હતા અને કેવી રોશની હતી, કેમ પણ ચક્કર ચક્કર ચાલતો હતો. આવી લોકોને ગમે છે, આત્મા ગમતો નથી. આ ટકરાવો થાય પાછો. અનાદિ કાળનો જે પડેલો અભ્યાસ હજુ છૂટવો મુશ્કેલ છે, છોડાતો નથી. આનું વિવરણ નથી. સુખધામ અનંત સુસંત ચહી દિલ રાત્ર રહે તદધાન મહી પર શાંતિ અનંત સુધામય જી પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી